તળાજાના વોર્ડ નંબર 4ના મતદાન બૂથ પર હોબાળો થયો। ચૂંટણી અધિકારી પર ભાજપ તરફી મતદાનનો આરોપ લગાવવામાં આવ્યો। કોંગ્રેસ ઉમેદવારોએ મતદાન બૂથ પર હલ્લાબોલ કર્યો હતો। વોર્ડ નંબર 4ના તળાજા વોર્ડ નંબર 4ના મતદાન બૂથ પર ફરજ પરના ચૂંટણી અધિકારી પર ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમેદવારોએ આરોપ લગાવ્યો અને મતદાન બૂથની અંદર જ હોબાળો મચાવ્યો હતો। મતદાન કેન્દ્ર પર આ બબાલ થઈ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને મતદાન કેન્દ્રની અંદર ટોળા ઉમટ્યા હતા। પોલીસ દ્વારા ખોટી રીતે ઉભા રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા આનંદ રાજદેવ આપની સાથે જોડાઈ ગયા છે। આનંદ, ભેદભાવ કરવામાં આવતો હોવાથી અથવા તો ભાજપ તરફી મતદાન કરાવવામાં આવ્યું હતું એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કર્મચારી પર। જી, તળાજાના બૂથ નંબર વોર્ડ નંબર 4 નું જે મતદાન કેન્દ્ર છે ત્યાં હોબાળો કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના જે ઉમેદવાર અને તેમાં સમર્થકો છે તેમના દ્વારા તે લોકોનો આરોપ હતો કે જે ચૂંટણી અધિકારી જે છે તેના દ્વારા ભાજપ તરફથી મતદાન કરાવતા હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો અને સાથે સાથે પોલીસ સાથે પણ ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા જીભાજોડી કરવામાં આવી હતી। એટલું જ નહીં, પોલીસને પણ કહેવામાં આવ્યું હતું કે અહીં જે નકામા લોકો ઉભા છે, જે 144ની કલમનો ભંગ થઈ રહ્યો છે, તે જે ભંગ થઈ રહ્યો છે તે ન થાય તે જોવા માટે પોલીસને પણ અપીલ કરવામાં આવી હતી અને તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને જે લોકો નકામમાં ઉભા રહ્યા હતા, ટોળે વળી રહ્યા હતા, તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। પણ આનંદ, એવું કેમ લાગ્યું કોંગ્રેસના ઉમેદવારોને કે ચૂંટણી અધિકારી ભાજપ તરફી મતદાન કરાવી રહ્યા છે? એવું લાગ્યું કેમ એમને? બે વખત એમનો એવો આરોપ છે કોંગ્રેસના ઉમેદવારનો કે બે વખત એમને અહેસાસ થયો કે પહેલા બીજા કર્મચારી દ્વારા અને પછી એ પછીના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો તેમને લાગ્યો અને તેમને પોતે એવું કહેવું છે, એમનો આરોપ છે કે મેં આ અનુભવ્યું અને મેં નજર જોયું, એટલા માટે એમણે પોલીસને બોલાવી અને તેમનો આરોપ લગાવ્યો છે। ઠીક છે આનંદ, આભાર આપનો તમામ વિગત માટે।